પ્રબળ આત્મવિશ્વાસ જ મહાન કાર્યોનો જનક છે। સ્વામી વિવેકાનંદજીના આ વાક્ય અને વિચારને રાજકોટના બે દિવ્યાંગોએ ખેલો ઇન્ડિયામાં પેરા ગેમ્સની અંદર ગોલ્ડ મેડલ જીતી સાર્થક કર્યું છે। તાજેતરમાં જ ખેલો ઇન્ડિયાની પેરા પાવર લિફ્ટિંગ ગેમ્સ સ્પર્ધામાં રામભાઈ બામવા, પ્રભાબેન શિયાળે ગોલ્ડ મેડલ જીતી રાજકોટનું નામ રોશન કર્યું છે। બંને દિવ્યાંગોની સંઘર્ષથી સફળતાની કહાની સાંભળીએ તેમની જુબાની। રાજકોટના દિવ્યાંગ રામભાઈ બામવા અને પ્રભાબેન શિયાળ આજે હજારો દિવ્યાંગોના પ્રેરણાના સ્ત્રોત બન્યા છે। તાજેતરમાં જ ખેલો ઇન્ડિયા ગેમ્સમાં પાવર લિફ્ટિંગની સ્પર્ધામાં બંને દિવ્યાંગોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે ગોલ્ડ મેડલ હાંસલ કરી રાજકોટનું નામ રોશન કર્યું છે। રામભાઈ બામવા છેલ્લા 5 વર્ષથી પાવર લિફ્ટિંગની વિવિધ ગેમ્સમાં મેડલો હાંસલ કર્યા છે। જીવનમાં ડિસેબિલિટીના કારણે અનેક પડકારોનો સામનો રામભાઈ બામવાએ કર્યો છે, છતાં દરેક પડકાર સામે અડીખમ ઊભા રહી હસતા મુખે તેનો સામનો કરી આજે પેરા પાવર લિફ્ટિંગમાં પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે। મારું નામ બામવા રામ બાબુભાઈ છે। હું પેરા પાવર લિફ્ટર છું। હું પાવર લિફ્ટિંગમાં 2017થી આવ્યો હતો। 2017માં મેં પ્રથમ વખત જે સ્ટેટ લેવલની ગેમ થાય છે તેમાં હું પાર્ટિસિપેટ થયો હતો અને ત્યારબાદ ત્યાંથી મારું નેશનલ લેવલે જે સિલેક્શન થયું હતું અને નેશનલ જુનિયર કેટેગરીમાં મેં 65 કેટેગરીની અંદર ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલો હતો। અને જે અત્યારે તાજેતરની વાત કરીએ તો 2023માં જે માર્ચમાં નેશનલ ચેમ્પિયનશિપ થઈ હતી તેમાં મેં 72 કેજી ક્લાસમાં 160 કિલો વજન ઉપાડી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલો હતો। ત્યારબાદ ઓગસ્ટમાં જે વર્લ્ડ પેરા પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ થઈ હતી તેમાં પણ મેં ભારતને રિપ્રેઝેન્ટ કરી અને ત્યાંથી સારું એવું પરફોર્મન્સ આપી અને જે એશિયન ગેમ્સ થઈ હતી તેમાં મેં ગુજરાતનો પહેલો પ્લેયર છું જે પાવર લિફ્ટિંગમાં ક્વોલિફાય થયો હોય અને પાર્ટિસિપેટ રમ્યો હોય। અને અત્યારે તાજેતરમાં જે સાહેબે અમને PM સાહેબે જે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સની શરૂઆત કરી છે તેમાં પણ મેં ફર્સ્ટ અટેમ્પમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે। વિકલાંગ શબ્દ એ તો એક અત્યારના જે લોકો છે એની માનસિકતાને આધારે રહે છે, બાકી એવું કશું હોતું નથી। વિકલાંગ હોય તો શું થઈ ગયું। સારા એવા અમારા જે કેટલા બધા વિકલાંગ છે જે માઉન્ટેન સર કર્યો છે આપણા રાજકોટમાં પણ જે વિપુલભાઈ છે જેને જુનાગઢ સર કર્યો છે 12 વખત। તો હું એવું નથી માનતો કે વિકલાંગ એટલે કોઈ એક જગ્યાએ બેસી રહો કે કોઈ એક લાચાર વ્યક્તિ, એ બધી અત્યારે લોકોની ખોટી માનસિકતા છે। વિકલાંગ જે દિવ્યાંગ આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબે બહુ સારો એવો શબ્દ આપ્યો છે દિવ્યાંગ। તો અત્યારે તો દિવ્યાંગો ઘણું બધું કરી શકે છે અને સાચું અર્થમાં તો આ બધું જે છે દિવ્યાંગ છે કે ભાઈ કોઈ લોકોની મેન્ટાલિટી એવી હોય છે કે દિવ્યાંગ એટલે કોઈ પણ એક લાચાર વ્યક્તિ કહી શકીએ, પણ હવે એવું નથી। દિવ્યાંગ વ્યક્તિ આજે વર્લ્ડ ક્લાસમાં કે પછી ઓલિમ્પિક્સ જેવી ગેમ્સમાં પણ ગુજરાતના દિવ્યાંગો આપણા મેડલ લઈ અને સારું એવું પ્રદર્શન કરી રહ્યા છે। 2017માં જ્યારે મેં પહેલી વખત પાવર લિફ્ટિંગની શરૂઆત કરી હતી હું પહેલાં થ્રોવિંગ કરતો, જેમ કે ગોળા ફેંક, ભાલા ફેંક, એથ્લેટિક્સમાં હતો, પણ મને એમ થયું કે ભાઈ મારે આગળ લેવલ જવું છે રમવા માટે, જે ઓલિમ્પિક્સ લેવલ હોય, ઇન્ટરનેશનલ લેવલ હોય એમાં મારે રમવા જવું છે। તો હું સૌથી પહેલાં પાવર લિફ્ટિંગ માટે જીમમાં જવું કમ્પલસરી થઈ હતું, પણ અમુક જીમ એવા છે કે અમારી ડિસેબિલિટીના કારણે અમને એડમિશન નહોતું મળતું કે ભાઈ તમે આવી રીતના હેન્ડીકેપ છો તો તમને કઈ રીતે અમે એડમિશન આપી શકીએ। તમને કંઈક ઇન્જરી આવે કે તમને લાગી જાય તો જવાબદાર કોણ। પછી આગળ મહેનત ચાલુ રાખી, ઘરે જે યુટ્યુબમાંથી જોઈ જોઈને અમે આગળ મહેનત કરતા રહ્યા, પુશઅપ્સ, કોન્ફિડન્સ આવે, તો એવી રીતે જે શરૂઆત થઈ હતી। ત્યાર પછી 1 વર્ષ પછી મારા જે કોચ છે ફરમાન બાશા તેને મને બેંગ્લોર બોલાવી લીધો અને લાસ્ટ 5 વર્ષથી હું ત્યાં બેંગ્લોર ઓલિમ્પિક જે કક્ષા છે એની પ્રિપરેશન કરી અને અત્યારે જે અચીવમેન્ટ લઈ આવ્યો છું આ એની દેન છે। પાવર લિફ્ટિંગમાં ઉત્કૃષ્ટ પ્રદર્શનથી સફળતાઓની સીડી ચડ્યા બાદ આજે લોકો રામભાઈ બામવાને પાવર લિફ્ટિંગના ખેલાડી તરીકે ઓળખે છે।
એનો રામભાઈ બાંભવાને ગર્વ છે. જીવનમાં હિંમત અને મહેનતની સામે કોઈ પણ નબળી પરિસ્થિતિ લાંબો સમય ટકી શકે નહીં. આગામી દિવસોમાં દેશનું નામ રોશન કરવા પેરિસ ઓલિમ્પિકમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન દેખાડવા રામભાઈ બાંભવા સારી મહેનત કરી રહ્યા છે. જે અત્યારે પ્રથમ વખત આપણા પીએમ સાહેબ નરેન્દ્રભાઈ મોદીએ જે અત્યારે શરૂઆત કરી છે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સની, તો એકદમ જે ઇન્ટરનેશનલ કક્ષાનું જે પ્લેટફોર્મ હોય સર, એવું માહોલ અને જે અત્યારે હું તાજેતરનું જ અનુભવ કહી તો હું જે લાસ્ટ મંથ એશિયન ગેમ્સ રમીને આવ્યો તેવું જ સેમ ટુ સેમ જે વાતાવરણ હતું, જે પ્લેટફોર્મ તૈયાર કર્યું હતું, તો એક અત્યારે ઇન્ટરનેશનલ કક્ષાની જે ગેમ્સ હોય એવું અત્યારે આપણે ઇન્ડિયામાં સારું એવું જે લોકો કરી રહ્યા છે બધું. અત્યારે જે લાસ્ટ 1 વર્ષથી હું 72 kgમાં રમી રહ્યો છું. અત્યારે જે નવી વાત કરી અચીવમેન્ટની, તો પહેલાં અમને કોઈ ઓળખતું નહોતું, પણ અત્યારે માલિકની દયા છે તો સારું એવું પરફોર્મ કરીને જે અમને અચીવમેન્ટ મળી છે, લોકો આજે અમને ઓળખતા થયા છે કે ભાઈ આ એક પાવર લિફ્ટર છે, વેટ લિફ્ટર છે. અમને એક સારી એવી નામના મળી રહી છે. અને જે હવે આગામી વર્ષોમાં જે નેક્સ્ટ વર્ષ આવી રહી છે હવે પેરિસ ઓલિમ્પિક, એના માટે મારી પ્રિપેરેશન ચાલુ છે અને હું સારું એવું મહેનત કરી રહ્યો છું. ઓલમોસ્ટ એક પ્રી ક્વોલિફાય જે આવે એમાં એક લેવલમાં હું ઓલમોસ્ટ ક્વોલિફાય થયો છું અને હજી આગળ પણ હું મહેનત કરતો રહીશ અને મારું પરફોર્મન્સ આપી અને દેશ માટે હું રમીશ. જે અત્યારે જે દિવ્યાંગો છે જે ઘરે બેસી રહ્યા છે કે ભાઈ અમે કાંઈ નથી કરી શકતા કે કોઈ એક લાચારીનું એવું અનુભૂતિ કરે છે, તો એવું કશું છે નહીં. તમે બહાર નીકળો અથવા તમારી પાસે અત્યારે ફોન આવી ગયા છે તો તમે જુઓ કે આપણા માટે શું સ્કોપ છે બજારમાં અવેલેબલ છે, તો અમે શું કરી શકીએ. એવું નથી કે ખાલી સ્પોર્ટ્સમાં જ, કોઈ પણ ફિલ્ડમાં જે તમને ગોલ હોય તમારો, તો એના માટે તમે મહેનત કરો. ભગવાન ઈશ્વર તમારી સાથે જ છે, સરકાર તમારી સાથે છે, તો બસ તમારે ખાલી મહેનત કરવાની જરૂર છે. પ્રેક્ટિસમાં જો વાત કરીએ તો સર હું અત્યારે 4 કલાક વર્કઆઉટ કરું છું. મારે એક સેશનનું 4 કલાક, અને મારે બહુ જમવામાં, ડાયટમાં, સપ્લિમેન્ટમાં બહુ બધું ધ્યાન રાખવું પડે છે. અમે બહારનું તો કંઈ ખાતા જ નથી, પણ બને ત્યાં લગી ધ્યાન રાખવું પડે છે કે બહારનું ના ખાય. જ્યારે ગેમના પિરિયડ હોય, ગેમ નજીક હોય, ત્યારે બહુ બધું ડાયટ કંટ્રોલ અને ગોલ્ડ મેડલ જીત્યા પછી જે અત્યારે ઘર પરિવાર બધાનો બહુ રિસ્પેક્ટ આપે છે અને ઘરમાં તો ખુશીનો માહોલ જ હોય છે. પણ અત્યારે જે અમારા ડિપાર્ટમેન્ટ તરફથી કલેક્ટર સાહેબ શ્રી અને અમારા ડીડીઓ સાહેબ શ્રી બધાએ અભિનંદન પાઠવ્યા છે. ખાસ કરીને અમારા ટીડીઓ સાહેબ પણ સારી એક શુભકામના આપી રહ્યા છે. 2 વર્ષ પહેલાં પાવર લિફ્ટિંગની શરૂઆત કરી પ્રભાબેન શિયાળે પેરા પાવર લિફ્ટિંગમાં આજે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. પ્રભાબેન શિયાળ દિવ્યાંગ હોવાનો સંકોચ અનુભવતા હતા. આજે તેમણે એ સંકોચના સીમાડા વટાવી દીધા છે અને હજારો દિવ્યાંગ બહેનોના પ્રેરણાનો સ્ત્રોત બન્યા છે. પેરા પાવર લિફ્ટિંગ ગેમ્સે પ્રભાબેન શિયાળના જીવનમાં ઉજળો અને નવો વળાંક લઈને આવ્યો છે. મારું નામ શિયાળ પ્રભા છે અને હું પેરા પાવર લિફ્ટિંગમાં અત્યારે રમું છું. વેટ લિફ્ટિંગમાં હું 2020થી આવી. પહેલાં જે મને 2020માં સિલ્વર મેડલ મળ્યું ત્યારે મેં 3 મહિના આ પ્રેક્ટિસ કરી હતી પાવર લિફ્ટિંગની, કેમ કે અહીંયા ક્યાંય જીમ ને એવું નહોતું. પછી જ્યારે અમારે આ યુનિક વિકલાંગ ચેરિટેબલ ટ્રસ્ટમાં આ બેન્ચનું આવી પછી ત્યારે મેં આ ચાલુ કર્યું. 2 વર્ષની અંદર પહેલા વર્ષે કોલકાતામાં હું રમી. કલકત્તામાં જ્યારે રમવા ગઈ ત્યારે મેં પહેલી વાર જ ટ્રેનમાં મુસાફરી કરી હતી, કેમ કે હું ક્યાંય ટ્રેનમાં કે ગઈ જ નહોતી. ત્યારે હું ટ્રેનમાં પહેલી વાર મુસાફરી કરી અને કલકત્તા ગઈ. ત્યાં મને સિલ્વર મેડલ મળ્યું અને ત્યાર પછી ની જે નેશનલ થઈ એ દિલ્હીમાં થઈ, જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં, અને ત્યાં મારે ગોલ્ડ મેડલ આવેલું છે. હું જે સંકોચ અનુભવતી હતી મારા જીવનમાં એ અત્યારે સંકોચ હું નથી અનુભવતી, અને જે પહેલાં જેમ કે ખુલ્લા મનથી હું જે જીવતી નહોતી એ અત્યારે હવે મારું મન ખુલ્લું મૂકી અને હું મોકળા જીવે જીવું છું. હું અત્યારે હાલ ચુનાળાવાડ વિસ્તારમાં રહું છું અને આ આનંદનગરમાં આ મારું છે બેન્ચ. એ હું ત્યાંથી ટ્રાઇસિકલ લઈને સવારે 7 વાગે ટ્રાઇસિકલ લઈને ઉઠીને અહીંયા આવું છું અને 2 કલાક સુધી કન્ટિન્યુ પ્રેક્ટિસ કરી અને પછી ત્યારબાદ હું ઘરે જાઉં છું રોજ. ગોલ્ડ મેડલ જીતી ત્યારે મારી આંખોમાં આંસુ જ આવી ગયા હતા, કેમ કે મારું પહેલું જ આ ગોલ્ડ મેડલ હતું અને મારા પરિવારનું હું કહું તો એક
એક સપનું હતું, કેમ કે ત્યારે મારી સામે એક લક્ષ્ય રાખવામાં આવેલું હતું કે જો હું ત્યાંથી હારીને આવીશ તો મારે એને 10,000 સામે ભરવા પડશે, અને જો હું જીતીને આવીશ તો મારા પરિવારને એમ કે એટલી બધી ખુશી હતી કે હું જીતીને આવી અને એ પાછો ગોલ્ડ જીતીને આવી. મારા પરિવારમાં મારા પપ્પા, મારા મમ્મી અને મારી બહેનો અને મારો ભાઈ અને મારા ભાભી એટલા અમે છીએ. અને મેં મારા ભાઈને છોકરાને દત્તક લીધેલો છે, એ મારો સન છે. એટલે એ બધા અત્યારે મારી બેનને એ તો ઠેઠ ભાવનગર જિલ્લામાં રહે છે. ત્યાંથી મને આ ગોલ્ડ મળ્યો તો એ લોકો 200 કિલોમીટર દૂરથી મારા દિલ્હીથી અહીંયા આવવાની રાહ જોઈને બેઠા હતા અને બધા મારા સ્વાગત માટે તૈયાર હતા. એટલે હું ઘરે આવી એટલે મારી ઉપર ફૂલ વર્ષા અને હાર ને એવું પહેરી આવી અને મારું સ્વાગત કર્યું. નેશનલમાં ગોલ્ડ મેડલ હાંસલ કરી પ્રભાબેન શિયાળ દેશનું નામ રોશન કરવા ઇન્ટરનેશનલ ગેમ્સમાં પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન દેખાડવા દિવસ રાત મહેનત કરી રહ્યા છે. દિવ્યાંગો પ્રવૃત્તિઓમાં જોડાઈ રહે પ્રભાબેન શિયાળનું એ માનવું છે. પહેલાં હું એવું અનુભવતી હતી કે વિકલાંગ એટલે એને ઘરમાં જ રહેવાનું ને ક્યાંય બહાર નહીં જવાનું ને એને બંધાણું જીવન જીવતા હોય એવું લાગતું હતું. અને અત્યારે પછી હવે આ ગેમમાં અને હું જે આવવા રહી પછી મને એમ થાય છે કે એવું કાંઈ હોતું જ નથી. દિવ્યાંગ બન્યા પછી એમ કે આપણી પ્રવૃત્તિ એવી હોવી જોઈએ કે આપણે આગળ વધતા રહીએ એમ. ઘરમાં રહેવું ને એ જ એનું આપણું જીવન નથી, જીવન તો બહાર છે એમ. આગળનો ગોલ મારો એવો છે કે હું ઇન્ટરનેશનલ રમવા જાઉં. નેશનલ તો જીતી ચૂકી છો પણ હવે ઇન્ટરનેશનલ રમવા જાઉં એવું મારો ગોલ છે. આ પાવર લિફ્ટિંગમાં જ રમવું છે અને મારી 86ની કેટેગરી છે એમાં જ. હું એમ કહેવા માંગીશ કે જો આપણે જીવન જીવવું હોય તો આ એવું નહીં માનવાનું કે આપણે દિવ્યાંગ છીએ. દિવ્યાંગ હોવા છતાં જો આપણે બધા એક વ્યક્તિ નહીં પણ આપણા પાસે એવા કેટલા બધા ઉદાહરણ છે કે એ બધા પોતપોતાની રીતે આગળ વધીને આપણને પ્રેરણા પૂરી પાડે છે કે ભાઈ તમે આમ કરો તેમ કરો. એવી રીતના હું પણ હવે કોઈની પ્રેરણા બનીશ. એટલે હું એમ કહીશ કે ભાઈ તમે પણ આગળ આવો, બધાય મારા જેવા દિવ્યાંગો છે એ બધાય જેમ બને એમ આમ પ્રવૃત્તિમાં તમે રહેશો તો તમે આગળ વધી શકશો. પ્રવૃત્તિની બહાર જાશો તો આગળ નહીં વધી શકો. એટલે જેમ બને એમ બધાય પ્રવૃત્તિમાં જોડાયેલા રહો. જીવનમાં આવતી તકલીફો પીડા સામે હરેરવું નહીં. રામભાઈ બામવા અને પ્રભાબેન શિયાળ દિવ્યાંગોએ પોતાના જીવનનું મહત્વ સમજી એક લક્ષ્ય સાંધ્યો. આજે બંને પેરા પાવર લિફ્ટિંગમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી છે. હજારો દિવ્યાંગો માટે પ્રેરણાનો સ્ત્રોત બન્યા છે. દેશનું નામ રોશન કરવા રામભાઈ બામવા અને પ્રભાબેન શિયાળ ઇન્ટરનેશનલ પેરા પાવર લિફ્ટિંગ ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવવા દિવસ રાત નિયમિત શિસ્તબદ્ધ મહેનત કરી રહ્યા છે. કેમેરા પર્સન દર્શન વાડોલિયા સાથે પ્રતિપાલ સિંહ ઝાલા, અબ તક ચેનલ, રાજકોટ.